મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઊંઝા એપીએમસીના પરિણામને લઈને મોટા સમાચાર। ખેડૂત વિભાગમાં દિનેશ પટેલની પેનલની જીત થઈ છે। ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે। તો દિનેશ પટેલનો વહીવટ સારો છે તેવું ટેકેદારનું કહેવું છે। પારદર્શક વહીવટના કારણે સાથ આપ્યો છે ટેકેદારનું કહેવું છે। તો આ જીત ખેડૂતોની જીત છે। તો ખેડૂત વિભાગમાં દિનેશ પટેલની ભવ્ય જીતને લઈને ઉત્સાહનો માહોલ। ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે। ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદ આજે જે મત ગણતરી થઈ રહી હતી તેમાં દિનેશ પટેલની જીત થઈ છે। દિનેશ પટેલનો વહીવટ સારો હોવાનું ટેકેદારનું કહેવું છે। ખેડૂત વિભાગમાં દિનેશ પટેલ પેનલની જીત। ઊંઝા એપીએમસીના પરિણામો જાહેર થઈ ગયા છે। તો ઊંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ કે જેમાં ખેડૂત વિભાગના દિનેશ પટેલની પેનલની જીત થઈ છે, જેના લઈ તેના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા અને ફટાકડા ફોડીને જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। તો ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટે આ ચૂંટણી હતી। સાથે જ વેપારી વિભાગમાં 4 બેઠકો માટે એટલે કે કુલ 14 બેઠક માટે 31 ઉમેદવાર મેદાને હતા। પરંતુ દિનેશ પટેલનો વહીવટ સારો હોવાથી ટેકેદારોનું આ નિવેદન કે તેઓની જીત થઈ છે। એપીએમસી ઊંઝા એપીએમસી જે એશિયાનું સૌથી મોટી એપીએમસીનું ગણાય છે તેની પર તમામ લોકોની નજર હતી।